શું કરવાનું તો જુઓ, તો એકાકાર હોય તો એટલું તો ફાઇનલ છે કે 12 વાગે એકાકાર થતો છે, એટલે આ ભાગમાં અને આ ભાગમાં કિંમત આવશે નહીં, એકાકાર નહીં થાય. આ 2 કલાકની વચ્ચે થશે, આ 2 કલાકની થશે, એ રીતે બધાની વચ્ચે એક વાર એકાકાર થશે. બરાબર. ચાલો એની કિંમત લખવા માટે મેં જો કેવું ગડબડ કરું છું. બરાબર. ચાલો 5 મિનિટ અને 10 મિનિટ છે, તો ઓછામાં ઓછી મિનિટ કેટલી? 5, તો 5 લઈ લો. આમાં ઓછામાં ઓછી મિનિટ કેટલી? તો 10, તો 10 લઈ લો. આ 2 ભાગની વચ્ચે ખબર પડી શું કહ્યું? આ 2 ભાગમાં વધારે મિનિટ કઈ છે? 10 ને સોરી ઓછી મિનિટ કેટલી છે? 10 અને વધારે મિનિટ કેટલી છે? 15, પણ મારે ઓછી લેવાની છે. બરાબર. ચાલો હવે શું કરવાનું છે? +1 નો વધારો કરવાનો છે. 15 ને 1 16, 20 ને 1 21. હવે +2 નો વધારો કરવાનો છે. ઓકે, જો 25 26 ને 27 30, એટલે અહીંયા લખો મેં 32. આઈડિયા આવી ગઈ? ચાલો હવે આની અંદર મેં શું કરું? +3 નો વધારો કરું. 35 36 37 ને 38. ઓકે, એટલે મેં અહીંયા 38 લખું. ચાલો પછી આગળની વાત કરીએ. 40 40 + 3 એટલે 43. હવે મેં 4 નો વધારો કરું. ઓકે, 45 અને 4 49, 50 ને 4 એટલે 54. ઓકે, આ રીતનું કામ પહેલા કરી દેવાનું છે. ચાલો આગળ હવે શું કરવાનું તો તે જોઈએ. ઓકે, ભાગાકાર કરી દેવાના. ભાગાકારની અંદર આ પૂર્ણ સંખ્યા છે. હવે અપૂર્ણાંક ઉપર જઈએ. અપૂર્ણાંકની અંદર બધામાં 11 લખી દેવાના. 11 જોજો તમે સર્ચ કરજો, રિસર્ચ કરજો, તમને ખ્યાલ આવશે કે આ પ્રકારના દાખલામાં જવાબ આવો જ આવશે, પૂર્ણમાં નહીં આવે. ઓકે, ચાલો હવે આપણે કંઈક જુદું કરવાનું. ઉપરનો અંશ જોવાનો છે. અંશ માટે શું કરીશું? તો 9 ની ઉપર કયો અંક છે? તો તેની ઉપર 1 લખીશું. 9 ની ઉપર બરાબર કેટલા છે? 49. તો તેમાં અંશ આપણે આપીશું 1, પછી 1 છોડીને 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8, પછી 9, પછી 10. આ તમારું કોષ્ટક બની ગયું. જો આ કોષ્ટક બની ગયો તો આ પ્રકારના દાખલા ડાયરેક્ટ ટીક કરવાના, કઈ રીતે જ કરવાની જરૂર નથી.